દેશભરના વિવિધ રાજ્યોમાં ચાલતા પંચાયતી રાજમાં ગુજરાતે બાજી મારી લીધી છે। આ પંચાયત રાજમાં સુવ્યવસ્થિત સંચાલનના માપદંડોને આધારે ગુજરાતની 346 પંચાયતો અગ્રેસર રહી છે, જ્યાં કેન્દ્ર સરકારે 2.16 લાખથી વધુ પંચાયતોનો તેમના પ્રદર્શનને આધારે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ એટલે કે PAI રજૂ કર્યો છે, જેમાં ફ્રન્ટ રનર રહેલી 699 પંચાયતોમાં સૌથી વધુ ગુજરાતની પંચાયતોનો સમાવેશ થઈ રહ્યો છે। 346 પંચાયતો સાથે ગુજરાત પ્રથમ ક્રમે છે, 270 પંચાયતો સાથે તેલંગાણા બીજા ક્રમે રહ્યું, જ્યારે કે 42 પંચાયતો સાથે ત્રિપુરા રાજ્ય ત્રીજા ક્રમે છે। દેશના ગ્રામીણ વિસ્તારોમાં સુવ્યવસ્થિત સંચાલન માટે પંચાયત રાજની વ્યવસ્થા ગોઠવાય છે અને આ પંચાયતો કેવું પ્રદર્શન કરી રહી છે અને ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે કેવું કામગીરી કરી રહી છે, કેવી રીતે આગળ વધી રહી છે, તેના આધારે સરકાર દ્વારા PAI રજૂ કરાતો હોય છે। PAI એ કુલ 9 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તૈયાર થાય છે, જેમાં ગરીબી મુક્તિ અને ઉન્નત આજીવિકા, સ્વાસ્થ્ય, બાળકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ, પાણીની આપૂર્તિ કરતી પંચાયત, સ્વચ્છતા અને હરિયાળી, સ્વનિર્ભર પાયાની સુવિધાઓ સાથેની પંચાયત, સામાજિક રીતે ન્યાયી અને સામાજિક રીતે સુરક્ષિત, સુશાસન પ્રણાલીઓ તેમજ મહિલાઓ માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ એટલે કે ગુજરાતની 346 જેટલી પંચાયતો આ માપદંડોની ખૂબ જ નજીક રહી છે। 1,75,000 ગ્રામ પંચાયતો નોમિનેટ કરવામાં આવી હતી। એમાં ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના વાવકુંડલી 2 એનો કેન્દ્ર સરકારે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। તેમાં તેના પ્રથમ પુરસ્કાર 1 કરોડ રૂપિયા આ ગ્રામ પંચાયતના વિકાસ માટે આપવાની ગુજરાતે સિદ્ધિ પ્રાપ્ત દેશમાં કરી છે। 2.16 લાખ પંચાયતોમાંથી સૌથી અગ્રણી 699 પંચાયતોને ફ્રન્ટ રનરનું સ્થાન મળ્યું, જ્યારે કે 77,298ને પરફોર્મર, 1,32,392 પંચાયતોને એસ્પિરન્ટ અને 5,896ને બિગિનર તરીકેનું સ્થાન મળ્યું છે। આ પંચાયત રાજમાં પણ ગુજરાતે બાજી મારીને દેશમાં ગૌરવ વધાર્યું છે।